આજે સુરત અને રાજકોટમાં પ્રી નવરાત્રિની રમઝટ કીર્તિદાન ગઢવી જીગરદાન ગઢવી ખેલૈયાઓને ડોલાવશે। કીર્તિદાન ગઢવી સાથે સુરતીઓ ગરબાની રમઝટ બોલાવશે। આજે રાજકોટમાં પણ જીગરદાન ગઢવી સૂર રેલાવશે। TV13 ગુજરાતીએ કર્યું છે ભવ્ય પ્રી નવરાત્રિનું આયોજન। TV13 ગુજરાતીનું પ્રી નવરાત્રિનું આયોજન। સુરત અને રાજકોટમાં પ્રી નવરાત્રિની રમઝટ જોવા મળી, ત્યારે સુરતમાં કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને ડોલાવશે। રાજકોટમાં પણ જીગરદાન ગઢવીની જમાવટ જોવા મળશે। તો આજ અંગે વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવેશ, શું માહોલ છે? પ્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી હશે, ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અને તેમાં પણ નવરાત્રિ આવતી હોય ત્યારે અનેરો આનંદ જોવા મળતો હોય છે। ત્યારે પ્રી નવરાત્રિનું TV13 દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, થોડી જ ક્ષણોમાં ખેલૈયાઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચી જશે અને મન મૂકી અને ગરબાના તાલે ઝૂમશે। ત્યારે કયા પ્રકારનું જે આયોજન છે તે માટે આપણી સાથે જે આયોજક છે રાજ રાજાણી, તે આપણી સાથે જ જોડાયેલા છે। એમની પાસેથી જ સમગ્ર વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। રાજભાઈ, TV13માં આપનું સ્વાગત છે। શું છે આખું આયોજન? આજે તમે જેમ આજે અમારા આંગણે આવ્યા છો, આજે જીગરદાન ગઢવી, જેને લોકો પ્રેમથી જીગરાના નામથી ઓળખે છે, તેઓ રાજકોટમાં લગભગ ઘણા સમય પછી કોઈ પ્રી નવરાત્રિની ઇવેન્ટ કરવા માટે આવી રહ્યા છે અને રાજકોટવાસીઓને ખૂબ જ સારી રીતે ઝુમાવશે અને રાજકોટવાસીઓને ખૂબ જ મજા કરાવશે અને રાજકોટવાસીઓ અમને સારો પ્રતિસાદ ખૂબ જ આપ્યો છે અમને। આ કઈ જગ્યાએ ગરબા થઈ રહ્યા છે? કેટલા ખેલૈયાઓ આ ગ્રાઉન્ડમાં રમી શકે? શું છે આખી વિગત? આ તમને જેમ ખબર, શહેરનું પ્રખ્યાતમાં પ્રખ્યાત ગ્રાઉન્ડ છે ને પ્રખ્યાતમાં પ્રખ્યાત આયોજન છે। રાસવિલાના નામથી જે ગ્રાઉન્ડ ઓળખાય છે, અહીંયા લોકો અહીંયા ઘણા સારા લોકોને સારી વ્યવસ્થા માટે આ ગ્રાઉન્ડ જાણીતું છે અને અહીંયા અપ્રોક્સિમેટલી આપણે 4,000 થી 5,000 લોકો જીગરદાન ગઢવીના ગરબામાં આજે ઝૂમવાના છે। આ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે, લગભગ આવું એક ગ્રાઉન્ડ પણ જોવા ન મળે। આ ગ્રાઉન્ડ એવું સુંદર મજાનું છે। અહીંયા શું શું વ્યવસ્થા છે ખેલૈયાઓ માટે? ડ્રિંક, કોલ્ડ ડ્રિંકની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે, સાથે આરામ માટેની શું વ્યવસ્થા છે? જેમ તમે અહીંયા આવ્યા, તમે જોયો છો પહેલા જ ક્ષણેથી, તમે જ્યારે એન્ટ્રી પોઈન્ટ ઉપરથી તમે આવ્યા છો ત્યારે જ તમને લખ્યું છે એકદમ આખું ટ્રેડિશનલ થીમ બેઝડ લુકવાળું એમ્બિયન્સ તૈયાર કરવામાં આવ્યું છે। પ્લસમાં અહીંયા ખેલૈયાઓ આવીને રમવા માટે એમની કોઈ સગવડતા સારી રહે એની માટે પણ પૂરો આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે બધા બ્રાન્ડેડ કંપનીના ફૂડ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે અને પૂરતી એક સ્પેસ રાખવામાં આવી છે, જેનાથી ખેલૈયાઓ ખૂબ જ સારી રીતે રમી શકે અને આયોજનને માણી શકે। હજી પ્રી નવરાત્રિ છે, TV13 હંમેશા આ વાતમાં અગ્રેસર રહ્યું છે। આ સુંદર મજાનું આયોજન છે, ખેલૈયાઓ જ્યારે થાકે ત્યારે ગ્રાઉન્ડ પણ વિશાળ છે, એના માટે બેઠક વ્યવસ્થાનું શું છે આખી વાત? જેમ કે અમુક ખેલૈયા હોય રમવા માંગતો તો એ લોકો રમે, અમુક વખતે થાકી જાય તો એમને માટે બેસવાની પણ વ્યવસ્થા છે। અલગ અલગ ખૂણા ઉપર તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએ અમે બેસવાની વ્યવસ્થા રાખી છે, જેના કારણે કોઈ ખેલૈયાને થાક લાગે અથવા તો કોઈક એજેડ લોકો આવે એમાં બેસીને ગરબાને નિહાળી શકે। ટૂંકમાં આપણે કહી શકીએ કે જે લોકોને રમવું હોય રમવા માટેની પણ એકદમ સારી સગવડતા છે અને જે લોકોને બેસીને માણવું એમની માટે પણ ખૂબ જ સારી સગવડતા છે। આમ ગરબા થતા હોય છે, તેમાં પરિવાર જેવો માહોલ અહીં TV13માં જોવા મળે છે। શું કહેશો? નાના બાળકોથી વડીલો બધા અહીંયા આવ્યા છે, શું કહેશો લઈને? બસ એ જોઈને ખૂબ જ આનંદની લાગણી થઈ ને આજે જીગરદાન ગઢવી આવી રહ્યા છે ને લોકો ખૂબ જ પરિવારનું ક્રાઉડ એકદમ આવવાનું છે અને લોકો ખૂબ જ એના સારો પ્રતિસાદ આપશે ને અને સારા ઘરના લોકોના બધા પરિવાર સાથે આવશે, એનાથી વધુ ખુશીની લાગણી કંઈ હોય જ ન શકે।
જી રવિ જોડાયેલા રહેશો અમારી સાથે. સુરતથી દિવેશ પણ અમારી સાથે લાઈવ જોડાયા છે. દિવેશ, સુરતનો માહોલ કેવો છે? કીર્તિદાન ગઢવી અત્યારે હાલ સુરતના જે ખેલૈયાઓ છે તેમને ડોલાવશે. માહોલ જણાવશો ને વધુ વિગતો આપશો. બિલકુલથી જે પ્રકારે સુરતીઓ છે તે થનગની રહ્યા છે. એકંદરે જે પ્રકારે પ્રી નવરાત્રી TV 13 ન્યૂઝ ગુજરાતી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે માહોલ જોઈ શકાય છે. તમામ જે પ્રકારે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને ખાસ કરીને સુરતીઓ થનગની રહ્યા છે આ નવરાત્રી પ્રી નવરાત્રીના આયોજનમાં. ખાસ કરીને કીર્તિદાનભાઈ ગઢવી જે છે તે ઘણા વર્ષો બાદ સુરતમાં આવી રહ્યા છે ત્યારે અહીંયા ખેલૈયાઓ પણ છે. ખેલૈયાઓ સાથે સીધી વાત કરીશું. શું કહેશો, ખાસ કરીને કેવો ઉત્સાહ આજે કીર્તિદાનભાઈ ગઢવી? હા, 7 વર્ષ પછી આવે છે કીર્તિદાન સર, એટલે ઉત્સાહ તો ખૂબ જ છે. અને વરસાદે પણ અમારો ઉત્સાહ મોડો નથી પાડ્યો, કારણ કે વ્યવસ્થા છે એ પ્રમાણેની છે. એટલે અમે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ફંક્શન ચાલુ થાય ને અમે લાઈવ ટેલિકાસ્ટ TV 13 પર આવીએ. શું કહેશો, કેટલો ઉત્સાહ છે? અમે લોકો જે સ્ટુડન્ટ્સ છીએ અમને એક્ઝામ પર એક્ઝામ આવતી હોય છે અને ગરબા અને નવરાત્રિ એક એવો ફેસ્ટિવલ છે જ્યાં બધા જે બી નાનાથી લઈને મોટા છોકરાઓ સુધી બધા જ એન્જોય કરી શકે છે. એટલે નવરાત્રિ ખાસ કરીને ગુજરાતમાં અને કીર્તિદાન ગઢવી સર તો ખબર જ છે કે કેટલા મહાન સિંગર છે અને આપણી ગુજરાતી સંસ્કૃતિને કેટલી આગળ વધારી રહ્યા છે. તો અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. થેન્ક યુ. બિલકુલથી જે પ્રકારે જોઈ શકાય છે આ વિશાળ એસી ડોમની અંદર આ પ્રકારે તમામ જે સુરતના ખેલૈયાઓ છે તેમને કીર્તિદાન ગઢવી જે છે તે ગરબા કરાવશે અને તેમના તાલે ઝૂમશે સુરતીઓ. એટલે એકંદરે અવનવા જે ડ્રેસ સાથે અત્યારથી જ તમામ ખેલૈયાઓ છે તે એક પણ મોકો ચૂકવા માંગતા નથી અને રંગબેરંગી જે ચણિયાચોળી સાથે લાઇટિંગ સહિતના જે પહેરવેશ છે તે ધારણ કરીને અત્યારે લોકો આવી રહ્યા છે. અને ખાસ કરીને આ જે વિશાળ એસી ડોમ છે તેમાં આજે સુરતીઓ જે છે તે મોટી સંખ્યામાં ગરબે ઘૂમશે અને ખાસ જે પ્રકારે તમામમાં ઉત્સાહ છે, કારણ કે કીર્તિદાન ગઢવી જે છે તે છેલ્લા ઘણા વર્ષો બાદ સુરતમાં ફરી આવે છે અને એકંદરે સુરતીઓ જે છે તે કીર્તિદાન ગઢવીના મોટા ફેન છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય લોકોમાં ઉત્સાહ છે તે સ્પષ્ટ અત્યારે જોવા મળી રહ્યો છે. અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ છે તે આવવાની અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે આ ગ્રાઉન્ડમાં જે છે તે ખેલૈયાઓ છે તે આવી રહ્યા છે. માત્ર ને માત્ર કીર્તિદાન ગઢવી સાહેબ જે પ્રકારને અહીંયા ગરબાની રમઝટ બોલાવે છે અને તેના માટે જ થઈને સુરતીઓ છે તે થનગની રહ્યા છે. જી દિવેશ અને રવિ, આભાર આપ બંનેનો સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો નાની ઉંમરથી લઈને તમામ જે મોટી વયના લોકો સુધી મનગમતો તહેવાર કહી શકાય સુરત રાજકોટમાં પ્રી નવરાત્રિની રમઝટ જામશે.